નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેશોદના સોડરડા પાસે હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્સ સિંગદાણાની મિલની ઓફિસમાં તસ્કરોનો હાથ ફેરો જોવા મળ્યો છે. ડ્રાઈવર અને મજૂરોના પગાર માટે રાખવામાં આવેલી ₹1,12,300ની રોકડ રકમ અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ચોરો ઓફિસનો દરવાજો અને ડ્રોવરનું લોક તોડીને પ્રવેશ્યા હતા અને ત્યારબાદ હાથ ફેરો કરી ફરાર થઈ ગયા છે. ઘટનાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બને તેવી આશા સાથે સીસીટીવી ફૂટેજમાં આશરે 3 વાગ્યે એક અજાણ્યો શખ્સ ઓફિસમાં પ્રવેશતો કેદ થયો હતો. કેશોદ પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીએસઆઈ JR વાજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. મારું નામ અનિલભાઈ છે. અહીં હરિપ્રિયા એગ્રી ઇમ્પેક્ટ સોંદરડા બાયપાસ ઉપર છે. આપણી સિંગદાણાની ફેક્ટરી છે. ત્યાં અમારે સોમવારના 27 તારીખે રાતના 9 વાગ્યે અમે અહીંથી ફેક્ટરીથી ઘરે જવા રવાના થઈ ગયા. પછી ટૂંકમાં અહીંયા અમારી ઓફિસથી તે દિવસે અમારે મગફળીની અત્યારે સરકારી ખરીદી ચાલુ છે, એટલે ઘણી ગાડીઓ તે દિવસે સોમવારના દિવસે આવેલી હતી. એટલે 9 વાગ્યા અરસા અમે ઘરે જવા નીકળી ગયા. પછી અમારા જે મેનેજર છે જસ્મીનભાઈ, એ અહીંયા અરસામાં હાજર હતા. 10 વાગ્યા સુધી એ હાજર હતા. 10 વાગે એ ફેક્ટરીની ઓફિસ બંધ કરીને ઘરે જવા નીકળી ગયા. વહેલી સવારે અમારો સ્ટાફ જે કંઈ અહીંયા રહે છે એને સવારે 8:30 વાગે ઓફિસ ઓપન કરી ત્યારે જાણવા મળ્યું કે આની અંદર કોઈ ચોરી થયેલી છે એવું એને લાગ્યું. એટલે ત્યાં એને અમને તરત ફોનથી જાણ કરી. તો 8:30 વાગે એ લોકોએ ઓફિસ ખોલી ત્યારે એને લાગ્યું કે ચોરી થયેલી છે, કોઈ આવેલું છે. તો અમે પછી અમને ફોન કરીને જાણ કર્યો, એટલે અમે ઘરે હતા. તો 9 વાગ્યા પછી અમે અહીંયા આવીને જોયું, બધું તપાસ કરી કે કેવી રીતના બન્યું, શું છે. સીસીટીવીમાં ચેક કર્યું તો ત્યારે આવી રીતના એક કોઈ બિનવારસી જેને માથે મુકટ બાંધેલું હતું મોરા ઉપર, એની ઉપર કે એનો ફેસ કેમેરાની અંદર શો ન થાય એવી રીતના એને બાંધીને જે પ્રયાસ કર્યા છે. અને ઓફિસની અંદર આવી અને જે અમારું મેન ઓફિસનું કાઉન્ટર છે એની અંદર કેશ રોકડ રૂપિયા જે અમે ભાડા ચૂકવવા અહીંયા રાખેલા રૂપિયા હતા એ એને ખાનાનો લોક તોડીને પૈસા કાઢી અને એ ભાઈ ચોરી કરી લે છે. નવી રીતના ઓફિસમાં આવીને ઓફિસનો કેમેરો બી ફેરવી નાખે છે. નવી રીતના બુકાની ધારી છે, આવી રીતના ચોરી કરી છે. અને સોમવારના રાતના 2:45 આ રાતના ચોરીનો બનાવ બન્યો છે, જે અમે સીસીટીવીમાં જોઈને બધું અમે ખ્યાલ આવ્યો. પછી અમે કેશોદ પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી તો એ લોકોએ આવીને તપાસ કરીને એ લોકોએ એફઆઈઆર કરેલ છે. એ વ્યક્તિ તો અંદર એક જ વ્યક્તિ આવે છે, પછી બહાર કઈ વ્યક્તિઓ ઊભી હોય તો અમને જાણ છે નહીં. અંદર એક વ્યક્તિ આવીને ચોરી કરે છે એવું સીસીટીવીમાં આવે છે. અમારે ટૂંકમાં જે કઈ ભાડા ચૂકવવાના હતા 1 લાખ રૂપિયા ઉપર રોકડ ભાડાની પડેલી હતી.